નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની. તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો આવતા મહિને જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. હવે થોડા દિવસો બાકી રહ્યા છે. રથયાત્રાને લઈને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રથયાત્રાના રૂટના વિસ્તારોમાં મકાન હોટલોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આવતી 7 તારીખના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રા લઈને નીકળવાના છે. પહેલા પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના જે રૂટ છે અને જગન્નાથ મંદિરથી સરસપુર મોસાળ સુધીનો આ જે રૂટ છે તે રૂટ ઉપર તમામ દુકાનો હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો આવતી 7 તારીખના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને મોસાળ સુધી જવાના છે. ત્યારે પહેલા પોલીસ બંદોબસ્તને લઈને તેમજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કોઈ અઘટિત ઘટના ન બને. જો કે ઇતિહાસ સાક્ષી છે કે અત્યાર સુધી એવી કોઈ ઘટના બની નથી, પરંતુ છતાં પોલીસ દર વર્ષે જેમ કામગીરી કરતું હોય છે આ વર્ષે પણ પોતાની એ જ કામગીરીની શરૂઆત કરી છે. કારણ કે આ રથયાત્રામાં દૂર દૂરથી ભાવિક ભક્તો આવતા હોય છે. ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને પોલીસે પહેલાથી જ ચેકિંગ હાથ ધર્યું છે. જે રથયાત્રાનું રૂટ છે આ રૂટ ઉપર જે પણ દુકાનો આવેલી છે કે હોટલ આવેલી છે તે તમામ સ્થાન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાયા છે. વિરેન્દ્ર, રથયાત્રા હવે નજીક આવી રહી છે ત્યારે પહેલા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જી વિરેન્દ્ર. બિલકુલથી હિના કે અમદાવાદની અંદર ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા હોય છે તે ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે નીકળવામાં આવતી હોય છે. અને જે સૌથી મોટો ટફ હોય તો એ શહેર પોલીસનો બંદોબસ્ત પડે તેની સંપૂર્ણપણે જવાબદારી અમદાવાદ શહેર પોલીસના સેવે આવતી હોય છે. શહેર પોલીસ દ્વારા સફળતાપૂર્વક આ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એક વખત 147મી ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળવાની છે. ત્યારે શહેર પોલીસ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે. ઠેર ઠેર દ્રશ્યો બતાવવા માંગે છે. હાલ અમદાવાદ એસઓજી ક્રાઇમની ટીમ જમાલપુર ખાતે આવી પહોંચી છે અને તેમના દ્વારા આસપાસના તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. દુકાનો હોય, હોટલો હોય તેમજ મકાનો હોય તેની અંદર ભાડે રહેતા મકાનો, દુકાનોની અંદર જ્યારે પણ ભાડે લેવામાં આવ્યું છે તમામ પ્રકારની ઝીણવટભરી કામગીરી એસઓજી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. તે જેસોની ટીમ ઉપર જે એક્સક્લુઝિવ દ્રશ્યો નજરે પડી રહ્યા છે. હાલ એસઓજી ક્રાઇમની ટીમ દ્વારા તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. એટલે કે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે 147મી, તે પહેલા જ શહેર પોલીસ દ્વારા માઇક્રો પ્લાનિંગ તેમજ ફ્લેગ માર્ચની વાત કરવામાં આવતી હોય તો દરરોજ મોડી સાંજે ફ્લેગ માર્ચ પણ નીકળવામાં આવતી હોય છે. અને તમામ જે રૂટ ઉપર જેટલી હોટલો છે ઉનથી જે તમામ ઇમારતો આવેલી છે તે તમામ જગ્યાઓ પર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ તે જે ભાડાના મકાનો જે આપવામાં આવેલા છે તે તમામ મકાનોની અંદર ભાડા કરાર કરાવવામાં આવ્યા છે કે નહીં તે પણ સંપૂર્ણપણે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તેમજ બીજી બાજુ જો એના વાત કરવામાં આવે તો મકાનો, હોટલોની અંદર કોણ કોણ રહે છે તમામ રજીસ્ટર ચેક કરવામાં આવશે. મકાનોની અંદર કોણ કોણ રહે છે, કેટલા સમય પહેલા ભાડે આપવામાં આવ્યા છે. શહેરની અંદર જે પણ સ્થાનિક પોલીસ સ્ટેશન, રથયાત્રાના રૂટ ઉપર જે અલગ અલગ પોલીસ સ્ટેશન આવેલા છે તેની અંદર પણ તમામ વિગતો આપવામાં આવી છે કે નથી આવી. તમામ 1 by 1 એટલે કે રૂટ ઉપર આવેલી તમામ દુકાનો છે, શોપો છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને તેની અંદર કોની કોની દુકાન છે, કઈ શોપ છે તે તમામ બધી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અને કોઈ અનિચ્છનીય બનાવ રથયાત્રા દરમિયાન ન બને તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવી રહી છે. ગઈકાલે પણ જોઈન્ટ કમિશનર એટલે કે એડિશનલ પોલીસ કમિશનર જે છે તે પણ તેમના દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે.
વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ રથયાત્રા દરમિયાન ન બને તેની સંપૂર્ણ જોઈન્ટ કમિશનર જે છે તે પણ તેમના ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી ને તેની અંદર સમગ્ર રૂટ રથયાત્રાનો જે રૂટ છે તેની અંદર પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે હિના, તે જીએસટીવીની સ્ક્રીન ઉપર એક એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે, કારણ કે હાલ એસઓજીની ટીમ દ્વારા જમાલપુર ખાતે આવેલા તમામ રૂટ પર કરવામાં આવ્યું છે અને તમામ લોકોની ઝીણવટભરી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, કારણ કે કોણ કોણ લોકો ભાડાના મકાનમાં રહે છે, કેટલા સાઈબાગ ખાતે આવેલી પોલીસ કમિશનરની કચેરી છે ત્યાં ખાતે પણ વિઝિટ લીધી હતી ને જે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર દ્વારા પણ તમામ જગ્યાઓ ઉપર તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. બીજી બાજુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય નવી સાઈબાગ ખાતે આવેલી પોલીસ કમિશનરની કચેરી છે ત્યાં ખાતે પણ વિઝિટ લીધી હતી ને જે નવો પોલીસ કંટ્રોલ રૂમ તૈયાર થઈ રહ્યો છે તે કંટ્રોલ રૂમ રથયાત્રા પહેલા શરૂ થાય તે માટે પણ શહેર પોલીસ કમિશનરને જણાવવામાં આવ્યું હતું. મીના જી બિલકુલ વિરેન્દ્ર, એટલે જે તમામ દુકાનો હોય કે હોટલ હોય કે પછી જે ભાડાના મકાનમાં રહેતા હોય ત્યાં તમામ રીતે તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. વિરેન્દ્ર, જોડાવા માટે આપનો આભાર. તો અત્યારે રથયાત્રાને લઈને સઘન બંદોબસ્તને લઈને જે રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ઝીણવટભરી ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે, તમામના નામ સરનામા